In this lecture, we are going to study about the sine wave traveling on string. Now, first let us understand the heading that sine wave traveling on a string. Now, why these waves are called sine wave or sinusoidal wave? Then we can say that when disturbance has been given to the first particle of any medium in the form of energy, જ્યારે માધ્યમના પહેલા કણને ઉર્જાના સ્વરૂપમાં વિક્ષોભ આપવામાં આવે છે ત્યારે that particle start oscillating like this. Suppose this is a particle at its mean position, then it will oscillate like that, goes in one direction, come back to the midpoint, goes in opposite direction, and again come back. This will complete one oscillation. જ્યારે કોઈ એક કણને ઉર્જા આપવામાં આવે તો એ પોતાના મધ્યવર્ણ સ્થાનથી એક દિશામાં મહત્તમ સ્થાનાંતર કરે છે, પાછો મધ્યવર્ણ સ્થાને આવે છે, બીજી દિશામાં મહત્તમ સ્થાનાંતર કરે છે અને પાછો મધ્યવર્ણ સ્થાને આવે. આટલું કરે ત્યારે એને એક ઓસિલેશન એટલે કે એક દોલન પૂરું કર્યું કહેવાય. હવે અહીંયા જો ડાયરેક્શન ઓફ પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ અથવા ડાયરેક્શન ઓફ પાર્ટિકલ ઓસિલેશન અને ડાયરેક્શન ઓફ વેવ પ્રોપગેશન બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે, માટે આ વેવ છે એ ફિગરમાં બતાવ્યા પ્રમાણે મિકેનિકલ ટ્રાન્સવર્સ વેવ્સ હશે અને આ વેવનું ડાયરેક્શન ઓફ પાર્ટિકલથી જે જ્યોમેટ્રિકલ શેપ ફોર્મ થાય છે, આ જ્યોમેટ્રિકલ શેપ એ સાઇન વેવ જેવો હોવાથી આને સાઇનોસોડિયલ વેવ અથવા સાઇન વેવ કહેવાય છે. એ મીડિયમ તરીકે એક દોરી લીધી, મીડિયમ તરીકે એક સ્ટ્રિંગ લીધી, દોરી લીધી. દોરી કેવી? તો કે એનો એક છોડો છે એ કોઈ જડિત આધાર સાથે બંધાયેલો હોય અને બીજો છોડો એક વ્યક્તિના હાથમાં હોય. આવી એક દોરીને માધ્યમ તરીકે લઈ ને એમાં જ્યારે વિક્ષોભના સ્વરૂપમાં એ માધ્યમને એ દોરીને કોઈ ઉર્જા આપવામાં આવી તો દોરીના બધા કણો છે એ એક ઓસિલેશન અહીં બતાવ્યા પ્રમાણેનું કરે છે. આ પ્રકારના જે ઓસિલેશન છે ને, આ પ્રકારના ઓસિલેશનને કારણે પાર્ટિકલની જે મોશન થાય ને એને સિમ્પલ હાર્મોનિક મોશન SHM કહેવાય. બરાબર? ઓકે, ચાલો આટલી વાત ક્લિયર. હવે આ પહેલા પેરેગ્રાફની અંદર તમારા ક્વેશ્ચનના બુકમાં શું લખ્યું છે આપણે જોઈએ. As a shown in figure, the direction of propagation of sine wave on a string is perpendicular to the direction of particle oscillation. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાઇન વેવના પ્રસરણ દરમિયાન માધ્યમના કોણોનું આંદોલન અને માધ્યમમાં તરંગનું પ્રસરણ બંનેની દિશા એકબીજાને લંબ છે, માટે આ તરંગ એ લંબગત તરંગ છે. આગળ, what happens if a person holding the string in above figure keeps waving his hand up and down continuously? એટલે કે અહીંયા જે ફિગર બતાવી છે એ ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એ શું કરે છે તો કે એ વ્યક્તિ એ પોતાનો હાથ કન્ટિન્યુઅસ ઉપર નીચે જો કરે તો શું ઘટના બને? તો કે જો આવું થાય તો શું બને? તો કે એને એક વખત હાથ ઉપર નીચે કર્યો એટલે એક થોડીક એનર્જી મળી,
બીજી વખત કર્યો એટલે બીજી વાર એનર્જી મળી, ત્રીજી વખત કર્યો એટલે ત્રીજી વાર એનર્જી મળી. He keeps doing work on the string and energy is continuously supplied to the string. એ પોતે કાર્ય કરતો રહે, ઉર્જા ઉત્પન્ન કરતો રહે, આ ઉર્જા દોરીને મળતી. Sorry. Any part of the string continues to vibrate up and down once the first disturbance has reached it. હવે આવી રીતે વારંવાર ઉર્જા મળતી રહી છે એટલે દોરીના કોઈ પણ ભાગની પરિસ્થિતિ કેવી થાય તો કે એક વખત એને પહેલી વાર ઉર્જા મળી એટલે એને સિમ્પલ હાર્મોનિક મોશન ચાલુ કરી. હવે એક વખત આખી મોશન હજી તો પૂરી કરી લ્યો હોય કોણ તો એને બીજી વાર ઉર્જા મળે એટલે પાછી મોશન કરે, ત્રીજી વાર ઉર્જા મળે એટલે એને પાછી મોશન કરે. બરાબર. આમ એક વખત ઉર્જા મળી પહેલી વાર એ પછી દોરીનો કોઈ ચોક્કસ ભાગ એ સતત રીતે સરળ આવર્ત ગતિ કરતો રહે છે કેમ કે એને સતત રીતે ઉર્જા મળતી રહી છે. It receives energy from the left, transmit it to the right and the process continues till the person is not tired. હવે જો કોઈ પણ કણ, ધારો કે હું એમ કહું કે હું આ કણની વાત કરું છું તો એને ઉર્જા મળે છે ક્યાંથી તો કે એની ડાબી બાજુના કણથી. એટલે ઇટ રિસીવ્સ એનર્જી ફ્રોમ લેફ્ટ, વાઇબ્રેટ and it transmit energy to its right. એને પોતાની ડાબી તરફના કણ પાસેથી ઉર્જા મળે છે, ઉર્જા લઈને પોતે વાઇબ્રેટ થાય છે અને આ ઉર્જા એ પોતે જમણી તરફના કણને આપી દે છે. બરાબર. ચલો, કોઈ ડાઉટ? હવે આ વસ્તુ જ્યારે થાય બરાબર ત્યારે કંઈક આવી પરિસ્થિતિ આકૃતિ 1.2 માં બતાવી છે એવી પરિસ્થિતિ થાય. જો કે પહેલા એને હાથને એકવાર વેવ કર્યો એટલે એક વેવ જનરેટ થયું, એ વેવ પછી મીડિયમમાં પ્રોપોગેટ થાય છે. બરાબર. ચલો આગળ. The nature of vibration of any particle is similar to that of the left hand. કોઈ પણ કણ છે એના ઓસિલેશન અથવા તો વાઇબ્રેશનનો નેચર એટલે કે કઈ રીતે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આંદોલન કરે છે આ વસ્તુ એ કોના જેવી હશે તો કે ડાબી તરફના છેડા જેવી. મતલબ અહીંથી આ હાથ જે રીતે હલે ને, હું શું કહું છું, આ હાથ જે રીતે હલે ને, જે મોશન હાથની હોય ને એ મોશન પહેલા વેવની હોય, એ જ મોશન આખી દોરીમાં તમને જોવા મળે. બરાબર છે. ઓકે. The only difference being that the motion is repeated after a time delay of x by u નહીં પણ x by v. બરાબર. એટલે કે ખાલી ફેર એટલો હોય કે અહીંયા એક વખત આવી મોશન મળી, હવે પાછી ને પાછી આવી મોશન એ બીજી વાર ક્યારે મળે તો કે x by v સમય પછી. x એટલે શું થાય તો કે ડિસ્પ્લેસમેન્ટ, v એટલે શું થાય તો કે વેલોસિટી, એટલે x upon v એટલે મને શું મળે ટાઈમ t. બરાબર. આ વેલોસિટી કઈ વેલોસિટી છે તો કે આ વેલોસિટી છે ને એ પાર્ટિકલ વેલોસિટી છે. બરાબર. ઓકે. ચાલો આટલી વાત ક્લિયર? ઓકે. હા, સરસ. ચાલો બરાબર. હવે a very important special case arise when a person vibrates the left hand x is equal to 0 in a simple harmonic motion. એટલે કે જ્યારે આ લેફ્ટ હેન્ડને સિમ્પલ હાર્મોનિક મોશનથી ઓસિલેટ કરવામાં આવે ત્યારે એક ચોક્કસ સ્પેશિયલ કેસ બને છે, ચોક્કસ ઘટના બને છે. શું બને છે તો કે ત્યારે જે પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે આખા વેવ દરમિયાન, આમાં આખું વેવ નથી બતાવ્યું પણ આખું વેવ કંઈક આવું થાય. બરાબર. તો એક વેવ દરમિયાન પાર્ટિકલનું જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે એ ડિસ્પ્લેસમેન્ટને નીચે એક ઇક્વેશન આપ્યું છે, ઇક્વેશન વડે રજૂ કરી શકાય. હવે ઇક્વેશનમાં ભૂલ છે, સુધારી લેજો. બરાબર. અહીં એફ ઓફ ટી નો હોય, અહીંયા વાય ઓફ ટી હોય. આમ તો અહીં ટી લખવાની જરૂર નહીં, વાય બરાબર a ઇન્ટુ સાઇન ઓમેગા ટી. બરાબર. આ
એ કોઈ પણ આ આખા વેવના પ્રોપોગેશન દરમિયાન કોઈ પણ પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે એ આ સમીકરણ આપે, ને કોઈ પણ સમયે કેટલું હશે એ પણ આપે, ટી ની વેલ્યુ મૂકો એટલે, બરાબર. વેર પછી એ કેપિટલ આવે, વેર capital A represents the amplitude and to the નો આવે, and શું આવે, and omega represents the angular frequency. બરાબર. ચલો આગળ. The time period of oscillation capital T, oscillation નો ટાઈમ પીરિયડ, મતલબ મેં કીધું કે આ વેવ છે ઈ બરાબર 0 સમયે જેવી મોશન કરે છે આવી જ પાછી મોશન એને ક્યારે જોવા મળે, તો કે x બાય v સમય પછી. તો આ x બાય v થી આપણને શું મળે, તો કે t. આ t એટલે કયો, આ t એટલે કે પીરિયોડિક ટાઈમ કેપિટલ T. તો કેપિટલ T એટલે શું થાય, તો કે 2 પાઈ બાય ઓમેગા. કેપિટલ T બરાબર 2 પાઈ બાય ઓમેગા. કેપિટલ 1 upon t બરાબર થઈ કેપિટલ f, સોરી સ્મોલ f. 1 upon t બરાબર સ્મોલ f ફ્રીક્વન્સી, બરાબર. એટલે સ્મોલ f બરાબર શું થાય, તો કે ઓમેગા upon 2 પાઈ. ઓકે. The wave produced by such a vibrating source is called sine wave or sinusoidal wave. આ વાઇબ્રેટિંગ સોર્સ થી જે વેવ જનરેટ થયું, આ વેવ નો શેપ સાઇન વેવ જેવો છે, આ વેવ નો શેપ સાઇન વેવ જેવો છે, એટલે આ વેવ ને સાઇન વેવ અથવા તો સાઇનોસોડિયલ વેવ આવું કહેવામાં આવે. ચલો પડી ખબર, તો કે હા, સોરી, since the displacement of the particle at x is equal to 0 is given by equation 1.1. એ ક્યુ 1.1 ક્યુ ઇક્વેશન હતું આપણે ન કીધું, મેં તમને સુધરાયું હતું કે y બરાબર a ઇન્ટુ સાઇન ઓમેગા ટી. આ ઇક્વેશન 1.1 છે. આ ઇક્વેશન છે x બરાબર 0 સમયે ડિસ્પ્લેસમેન્ટ બતાવે છે, બરાબર. હવે તમે લોકો છે ને એક કામ કરો, આ વસ્તુ કાઢી નાખો, આ કાઢી નાખો, બરાબર. હવે શું કહે છે, since the displacement of particle at x is equal to 0 is given by equation 1.1, જે મેં અહીં લખ્યું, ઓકે. The displacement of the particle at point x at any time t. હવે આ તો પ્રારંભિક સમયની વાત થઈ, પણ આખા મીડિયમના કોઈ પણ બિંદુ x પાસે સમયના કોઈ પણ મૂલ્ય t માટે પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે, તો એનું ઇક્વેશન અહીં આપ્યું છે. સમયની કોઈ પણ ક્ષણે પાર્ટિકલનું આ ડિસ્પ્લેસમેન્ટ છે એ કેટલું હશે, તો કે y બરાબર a ઇન્ટુ સાઇન ઓમેગા ઇન્ટુ બ્રેકેટ t માઇનસ x બાય v જેટલું હશે, બરાબર. સમજાની વાત, તો કે હા. હવે આગળ, this follows from the fact that the wave motion along the string with constant speed v. હવે વેવ મોશન છે એ કોન્સ્ટન્ટ સ્પીડ v થી આગળ જાય છે. આ સ્પીડ એટલે કઈ સ્પીડ અથવા તો કેવું ડિસ્પ્લેસમેન્ટ, પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ. the wave moves along the string with a constant speed v. હવે આ વેવની સ્પીડ છે એટલે આપણે અહીંયા થોડુંક ઉમેરશું, અહીંયા આપણે v નો લખતા આપણે શું લખશું, v of w, એટલે કે સ્પીડ ઓફ વેવ and the displacement of the particle at point x in a time t was originated at x is equal to 0 and time t minus x by v. મતલબ કે જ્યારે v વેગથી ચોક્કસ દિશામાં ગતિ કરતું તરંગ એ ઉત્પન્ન થયું, એ જે જગ્યાએ ઉત્પન્ન થયું એ જગ્યાએ ડિસ્પ્લેસમેન્ટ એનું કેટલું હતું, તો કે 0. એ જગ્યાએ ટાઈમ t ની વેલ્યુ કેટલી હતી, તો કે x માઇનસ v જેટલી, બરાબર. ચલો, તો હવે આ વેવની સોરી આ પાર્ટિકલની વેલોસિટી કેટલી થાય, બરાબર. આ પાર્ટિકલની વેલોસિટી કેટલી થાય એ આપણે જોવાનું છે.
બરાબર. તો હવે એના માટે આપણે આઈને રફ વર્ક કરી નાખીએ. આપણી પાસે પૂરતી જગ્યા છે. બરાબર. હવે જોજો 2 મિનિટ બેટા અહીં ધ્યાન આપજો બધા. મારી પાસે શું છે? મારી પાસે કંઈક આવું છે. મારી પાસે છે y બરાબર a ઇન્ટુ સાઇન ઓમેગા e માઇનસ એક્સ બાય વી. હવે આનું હું વિકલન કરું છું. આનું હું શું કરું છું? તો કે આનું હું વિકલન કરું છું. ચલો આનું વિકલન કરું. બરાબર. એક કામ કરીએ તો ભાઈ, આપણે 2 મિનિટ માટે આને બંધ કરીને વ્હાઇટ બોર્ડ ઉપર જ વયા જઈએ. હવે જો ઓકે, અહીંયા મને શું આપ્યું છે? તો કે અહીં મને આપ્યું છે y બરાબર a ઇન્ટુ સાઇન ઓમેગા કૌંસમાં એક્સ માઇનસ ડી બાય વી. પહેલા તો હું છે ને આખે આખો છે ને બેટા, આખે આખું સાઇન હારે જે કાંઈ છે એ બધું થીટા છે. એટલે પહેલા હું શું કરું? પહેલા હું ઓમેગાને અંદર લઈ લઉં છું. એટલે મને આવું મળે y બરાબર a ઇન્ટુ સાઇન ઓમેગા ટી માઇનસ સોરી ટી માઇનસ એક્સ બાય વી. એટલે અહીં મને શું મળે? ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી આવું મળે. હવે આગળ હું શું કરું છું? આગળ હું કરું છું taking differentiation on both side. taking differentiation on both side. મને શું મળે? મને આવું મળે. અહીંયા મળે ડેલ વાય બાય ડેલ ટી. બરાબર. આપણે ડિફરન્શિએશન ટી ના રિસ્પેક્ટમાં કરીએ છીએ. અહીં મને શું મળે? અહીં મને મળે ડેલ બાય ડેલ ટી ઓફ આખો પાડો a ઇન્ટુ સાઇન ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી. બરાબર. ચલો આ સાઈડ એમને અહીંયા મને શું મળે? તો કે આ ડી બાય ડીટી બધાને આપું એટલે એમ્પ્લિટ્યુડ એ કોન્સ્ટન્ટ તરીકે 12 આવે. અહીં મને મળે ડેલ બાય ડેલ ટી ઓફ સાઇન ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી. હવે સમજો મિત્રો, અહીંયા સમજ માટે એસ એમ. બરાબર. હવે જો આમ હોય ને પહેલા કે ડી ડેલ બાય ડેલ થીટા ઓફ સાઇન થીટા, તો આનો જવાબ આવે કોસ થીટા. પણ આમ હોય ને કે ડેલ બાય ડેલ થીટા ઓફ સાઇન 2 થીટા, મતલબ અહીંયા જેની સાપેક્ષે વિકલન થાય છે થીટા, એ ચલ એ કોઈની હારે કોઈ અચળ હારે ગુણાકારમાં છે. અહીં કેમ છે કે ચલો ટી છે એ ઓમેગા નામનો અચળ હારે ગુણાકારમાં છે. એમાં એ ચલ બરાબર, એમ ચલ કોઈ બીજા અચલ હારે ગુણાકારમાં હોય તો આનો જવાબ કંઈક આવો આવે. શું? તો કે કોસ 2 થીટા ઇન્ટુ ડેલ બાય ડેલ થીટા ઓફ 2 થીટા. બરાબર. આ પ્રમાણે આ જ મુજબ મને અહીં શું મળે? આ સૂત્ર હું અહીં લાગુ પડું તો મને શું મળે? તો કે ડેલ બાય ડેલ ટી ઓફ સાઇન ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી બરાબર શું મળે? તો કે
આના બરાબર મને મળે બરાબર sin થીટા નો શું થાય cos ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી ઇન્ટુ ડેલ બાય ડેલ ટી ઓફ આ આખો કાઉન્સ શું ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી. હવે આ તો આખે આખું એમને ઇન્ટુ આ ડેલ બાય ડેલ ટી બેયને મળે શું ડેલ બાય ડેલ ટી ઓફ ઓમેગા ટી માઇનસ ડેલ બાય ડેલ ટી ઓફ ઓમેગા એક્સ બાય વી. બરાબર. હવે અહીંયા ઓમેગા એક્સ અને વી ત્રણેય અચળ છે એટલે આ આખે આખું પદ છે ને એ થઈ જાય શૂન્ય. આ પદની વાત આવે તો એમાંથી શું થાય તો કે એમાંથી કંઈક આવું થાય. શું થાય તો આ વસ્તુ હું લખું છું બરાબર. ક્યાં લખું અહીં ઉપર લખું હાલો અહીં સાઈડમાં લખું છું. આ પદ 0 થઈ જાય. અહીંયા શું મળે તો કે ઓમેગા અચળ તરીકે 12 મળે. આ એમને ઓમેગા અચળ તરીકે 12 મળે બરાબર. પછી આ કોસ ઓમેગા ટી આખું એમને બરાબર કોસ કૌંસમાં ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી આખે આખું એમને ઓમેગા અચળ તરીકે 12 મળે. ટી નું ટી ની સાપેક્ષે વિકલન 1 થાય. ઓમેગા ઇન્ટુ 1 એટલે ઓમેગા. ઓમેગા માઇનસ 0 એટલે ઓમેગા. એટલે આ ડી બાય ડીટી ઓફ ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી આ આખાના બરાબર મને શું મળ્યું તો કે ઓમેગા. એ ઓમેગા એ લખો કોસ ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી એમને આ એ તો અચળ પેલા બાર હતો જ. એટલે આ મને મળી કોની વેલ્યુ આ મને વેલ્યુ મળી ડેલ વાય બાય ડેલ ટી ની. બરાબર. આપણને ખબર છે શું તો કે નાવ ડેલ વાય બાય ડેલ ટી બરાબર થાય વી. માટે હું શું કહી શકું વી બરાબર મને શું મળ્યું કે એ ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી. આ મને મારો જવાબ મળ્યો બરાબર. સમજાણું? કોઈ ડાઉટ આમાં કોઈ વસ્તુ ખબર ન પડી હોય તો મને કહેજો. એટલે વી બરાબર મને શું મળ્યું એ ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી. ચલો પડી ખબર? કોઈ ડાઉટ? એટલે મને શું મળ્યું ડેલ વાય બાય ડેલ ટી બરાબર એ ઓમેગા ઇન્ટુ સાઇન. અહીંયા સાઇન નું આવે ભાઈ. અહીંયા સાઇન નું આવે. અહીં શું આવે કોસ. અને ડેલ વાય બાય ડેલ ટી બરાબર વી. એટલે આના ઉપરથી મને શું મળે વી બરાબર એ ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી. ઓમેગા કોમન કાઢ લ્યો બરાબર બે પદમાંથી. એટલે પાછું મને શું મળે એ ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા 12 આ પાછું મને મળી ગયું ટી માઇનસ એક્સ બાય વી. આ કોના બરાબર આ વી બરાબર. આ વેલોસિટી કઈ છે આ વી એટલે વેલોસિટી કઈ છે તો કે આ વી એટલે વેલોસિટી છે વર્ટિકલ વેલોસિટી. બરાબર. કોઈ ડાઉટ? ઓકે ચલો સમજાણું. હવે આ જે છે આની અંદર જે છે એ ડી બાય ડીટી ને ડેલ બાય ડેલ ટી નો ડિફરન્સ છે. એમાં બહુ આપણે પડવાની જરૂર નથી બરાબર. એ તમારા માટે યુઝલેસ વસ્તુ છે. એટલું તો આપણને એમની ખબર હોય. ધીસ વેલોસિટી. હવે આ વેલોસિટી કઈ છે તો કે આ પાર્ટિકલ વેલોસિટી છે. ધીસ વેલોસિટી ઇઝ ટોટલી ડિફરન્ટ from the wave velocity that is small v w. અહીં શું આવે વેવ વેલોસિટી સ્મોલ v કૌંસમાં w એટલે v વેવ along the x axis
but the particle moves up and down with the velocity del y by del t, which changes with x and p. એટલે કે પાર્ટિકલ છે x ડિરેક્શનમાં લે. હવે જોજો આ ફિગર 1.3 છે એને કન્સિડર કરજો. each particle of the string vibrates in simple harmonic motion. આનો દરેક પાર્ટિકલ છે આ સ્ટ્રિંગ નો એ સિમ્પલ હાર્મોનિક મોશન કરશે with the same amplitude capital A and frequency small f. આ એ કેપિટલ મેં તમને આગળ કરાવ્યો હતો. The phase of the vibrations are however different. દરેક પાર્ટિકલ નો ફેઝ ડિફરન્ટ હશે. મતલબ કે કોઈ ચોક્કસ સમયે બધા પાર્ટિકલ મેક્સિમમ નહીં હોય, બધા મિનિમમ નહીં હોય, કોઈક મેક્સિમમ હશે, કોઈક મિનિમમ હશે, કોઈક વચ્ચે હશે, એવી રીતે. બરાબર. પણ તમે એક સરખા પાર્ટિકલ લ્યો, દાખલા તરીકે હું એમ કહું કે હું આ પાર્ટિકલ પેલો અને આ પાર્ટિકલ બીજો, આ બે પાર્ટિકલ એવા છે કે જે સેમ ફેઝમાં ઓસિલેશન કરે છે. સોરી, આ બે. બરાબર. આ બે પાર્ટિકલ એવા છે કે જે સેમ ફેઝમાં ઓસિલેશન કરે છે. બરાબર. તો આ બંને પાર્ટિકલ છે એની વચ્ચેનો ડિફરન્સ કેટલો હશે? તો કે બંને પાર્ટિકલ વચ્ચેનો ડિફરન્સ છે ને એમ્પ્લિટ્યુડ જેટલો હશે. જો આ શું છે x પ્લસ v બાય ટી, આ શું છે x. આ બે વચ્ચેનો ડિફરન્સ ગોતું તો મને શું મળે? x પ્લસ વી ટી માઇનસ x બરાબર v ઇન્ટુ ટી. એટલે કેપિટલ v ઇન્ટુ ટી જેટલા ડિસ્ટન્સ પછી, v ઇન્ટુ કેપિટલ ટી જેટલા ડિસ્ટન્સ પછી પાછો સેમ ફેઝ વાળો પાર્ટિકલ મળશે. જો હું રેડ કલર થી તમને બતાવું. આ બધા કોઈ અથવા તો કોઈ પણ બે પાર્ટિકલ જે સેમ ફેઝમાં હશે એની વચ્ચેનો તમે ડિસ્ટન્સ ગોતશો તો એ તમને શું મળશે? તો કે એ તમને સ્મોલ v ઇન્ટુ કેપિટલ ટી જેટલું જ મળશે. ચાલો હવે આ જ વસ્તુ તમારે આગળના પેરેગ્રાફમાં કીધી છે. The phases of the vibrations are however different. એટલે કે દરેક પાર્ટિકલ અલગ અલગ ફેઝની અંદર ઓસિલેશન કરે છે. When a particle P reaches its extremum position, particle P જ્યારે એની ઊંચામાં ઊંચી પોઝિશન ઉપર એક્સ્ટ્રીમમ પોઝિશન ઉપર પહોંચી ગયો ત્યારે શું હશે? તો કે in upward direction, the particle Q little to its right. એટલે કે ત્યારે એની જમણી તરફ રહેલો જે પાર્ટિકલ છે એ એના કરતા કેવો હશે? પાછળ છે. એટલે આ મેક્સિમમ પહોંચી ગયો, આ મેક્સિમમ પહોંચવા આવ્યો છે. પોઈન્ટ પી ની રાઈટમાં રહેલો પાર્ટિકલ છે આર. આર એના કરતા કેવો છે? આર એના કરતા આગળ છે. એટલે આ મેક્સિમમ પહોંચી ગયો છે, આ મેક્સિમમ પહોંચવા આવ્યો ને આ મેક્સિમમ પહોંચીને પાછો વળી ગયો છે. બરાબર. જો when a particle P reaches its extremum position, when a particle P reaches its extremum position, particle P જ્યારે એની સર્વોચ્ચ જગ્યાએ પહોંચી ગયો ત્યારે the particle Q little to its right, એની રાઈટ સાઈડમાં રહેલો પાર્ટિકલ જેના કરતા પાછળ હશે એ શું કરતો હશે? હજી ઉપર પહોંચતો હશે. is still coming up, and the particle R little to its left, particle R જે એની લેફ્ટ સાઈડમાં છે એના કરતા આગળ હશે એટલે એ પહોંચીને પાછો વળતો હશે. has already crossed that phase difference, right? હવે આ તમે અહીંથી ડિસ્ટન્સ વધારો ને એમ ફેઝ ડિફરન્સ વધે, પણ ડિસ્ટન્સ કેટલું? તો કે આ વીટી જેટલું મેક્સિમમ રાખવાનું છે. ફેઝ ડિફરન્સ પાછો 0 થઈ જાય. અહીંથી અહીંયા હોય એને કરતા જજો અહીંયા હોય, એને કરતા જજો અહીંયા હોય, એને કરતા જજો અહીંયા હોય, મેક્સિમમ અહીંયા હોય, તમે અહીંયા પહોંચો એટલે પાછું 0 થઈ જાય. પડી ખબર? તો કે યસ, બરાબર. each particle copies the motion of another particle at its left. દરેક પાર્ટિકલ પોતાની ડાબી તરફ રહેલા પાર્ટિકલ છે એની મોશન કોપી કરે છે. કેટલા ટાઈમ ડીલે પછી? તો કે x by v જેટલા ટાઈમ ડીલે પછી. where x is the separation between the two particles. જ્યાં x શું છે? તો કે બંને પાર્ટિકલ વચ્ચેનું અંતર છે. for the particle p and w, the separation is delta x by v, that is equal to capital T. બે સેમ ફેઝમાં જે પાર્ટિકલ ઓસિલેશન કરે છે એની વચ્ચેનું સેપરેશન કેટલું હશે? તો કે પિરિયોડિક ટાઈમ જેટલું, જે ડેલ્ટા x બાય v વડે દર્શાવે. અને પાર્ટિકલ w છે એ કેપિટલ T જેટલા સમય પછી ફરીથી પોતાની મોશન રિપીટ કરશે. w copies the motion of p after time delay of capital T, that is equal to delta x by v.
ચલો પડી ખબર. But the motion of any particle at any instant is identical in all respect to its motion at a time period t later. એટલે કે કોઈ પણ કણની ગતિ એ તેનાથી t સમય પછીના કણની ગતિ જેવી જ હશે. બરાબર. એટલે કે એક પિરિયોડિક ટાઈમ જેટલો તમે ડિલે કરો, મતલબ તમે કોઈ ડિલે કર્યો નથી. સો અ ડિલે ઓફ વન ટાઈમ પીરિયડ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ નો ડિલે. And hence the particle P extreme positions together. એટલે કે particle P અને particle W બે હારે ગતિ ચાલુ કરશે, હારે મેક્સિમમ પહોંચશે ને હારે પાછા પોતાના મધ્યમાન સ્થાને આવશે. They crosses their mean position together. Their displacement are identical and their velocities are identical at any instant. એટલે મેં કીધું એમ કે મધ્યમાન સ્થાન એક મહત્તમ, પાછું મધ્યમાન સ્થાન, બીજું મહત્તમ અને પાછું મધ્યમાન સ્થાન. સમગ્ર દોલન દરમિયાન P અને W આ બંને કણનો વેગ સમાન હશે, બંને કણની ગતિ એક સરખી હશે અને બંને કણ તદ્દન એક સરખી રીતે આખે આખું આંદોલન પૂરું કરશે. અને આ વસ્તુ માત્ર P ને W માટે નહીં, પણ કેપિટલ T જેટલા ટાઈમ પીરિયડ પછી આવતા કોઈ પણ બે કણ માટે આ વસ્તુ સાચી છે. બરાબર. એટલે આ મને v ઇન્ટુ ટી જે મળે એ શું મળે? મને ડિસ્ટન્સ મળે ને. બરાબર. એક જ મિનિટ ઉભા રહ્યો, પાછું એ નોટ કરીએ. બરાબર. x બાય v એ મને શું આપે છે? ટાઈમ ડિલે ટી આપે છે. એટલે આને હું ટી ને હું કેપિટલ કહી દઉં. બરાબર. આ ટી ને હું કેપિટલ કહી દઉં. x બાય v છે એ મને કેપિટલ ટી આપે, એટલે v ઇન્ટુ ટી મને શું આપશે? ડિસ્ટન્સ x આપશે. બરાબર. તો આ v ઇન્ટુ ટી જેટલું ડિસ્ટન્સ જે છે ને, જેટલા ડિસ્ટન્સ પછી કોઈ એક કણની જેવી ગતિ છે એક્ઝેક્ટ એવી જ ગતિ ધરાવતું તમને બીજું કણ મળે છે. એટલે આટલા ડિસ્ટન્સ ને વેવલેન્થ કહેવાય. આટલા ડિસ્ટન્સ ને શું કહેવાય? આને કહેવાય વેવલેન્થ. એની સંજ્ઞા થાય લેમ્બડા. એટલે આપણને શું આપ્યું? લેમ્બડા બરાબર v ઇન્ટુ ટી. બરાબર. જો આ વેવલેન્થ ની ડેફિનેશન આપી છે. બરાબર. Same is the true for any particle, any pair of particles separated by a distance vt. This separation is called wavelength of the wave and it is denoted by Greek alphabet lambda. Lambda બરાબર v into t. બરાબર. હવે આપણે આગળ વધીએ. બરાબર. The above relation can easily be derived mathematically. Suppose a particle at length x and x plus l. બે પાર્ટિકલ છે. બરાબર. એક જ મિનિટ જોજો ભાઈ. એક આ પાર્ટિકલ અને એક આ પાર્ટિકલ, આ બંને વચ્ચેનું આનું ઓકે સોરી આ અને આ પાર્ટિકલ લઈએ આપણે. બરાબર. અહીંથી આ પાર્ટિકલ નું ડિસ્ટન્સ છે x અને અહીંથી આ પાર્ટિકલ નું ડિસ્ટન્સ છે x વત્તા l. ઓકે. તો x બરાબર x પ્લસ l મૂકી દો એટલે a ઇન્ટુ સાઇન ઓમેગા t માઇનસ x બાય v બરાબર આવ્યું a ઇન્ટુ સાઇન ઓમેગા t માઇનસ x ની બદલે x પ્લસ l બાય v. એનું ડિફરન્શિએશન કર્યું એટલે વેલોસિટી મળી a ઓમેગા ઇન્ટુ કોસ. બરાબર. રેડી. હવે બે સાઈડ થી a કાઢી નાખ્યા, કોસ કોસ કાઢી નાખ્યું એટલે મને શું મળ્યું? ઓમેગા ઇન્ટુ ટી માઇનસ એક્સ બાય વી બરાબર ઓમેગા ઇન્ટુ એક્સ પ્લસ એલ બાય વી વત્તા 2n પાઈ વત્તા 2n પાઈ. બરાબર. આ 2n પાઈ માં છે ને તમે n બરાબર 0 મૂકો એટલે શું આવે? n બરાબર n બરાબર તમે 1 મૂકો એટલે તમને શું મળે? 2 પાઈ. ઈ અહીંથી એટલું બતાવે છે. પછી n બરાબર તમે 2 મૂકો એટલે તમને શું મળે? 2 into 2 into પાઈ એટલે
4 પાઈ એ તમને અહીંથી એટલું બતાવે છે. 6 મૂકો એટલે તમને શું મળે? 6 પાઈ એટલે આ 0. n બરાબર 0 મૂકો એટલે તમને 0 મળી જાય. યા ઇનિશિયલ. પછી આ 2 પાઈ, આ 4 પાઈ, આ 6 પાઈ એન્ડ સો ઓન. બરાબર? હવે અગેન મેં તમને કીધું એમ તમે આ સમીકરણમાં શું કરો છો? તો કે આ સમીકરણમાં તમે હવે p બરાબર એ 0 મૂકો અને x બરાબર એ 0 મૂકો એટલે આખી ટર્મ 0 થઈ ગઈ. જો થઈ ગઈ. બરાબર? અહીંયા તમે એવું કરો t બરાબર 0 મૂકો એટલે 0, x બરાબર 0 મૂકો એટલે અહીં શું વધે? l upon v વધે. ઓમેગા ને ગુણે એટલે 0 માઇનસ ઓમેગા l upon v પ્લસ 2n pi as it is. બરાબર? સમજાની વાત? આમાંથી l ને તમે હેડ બનાવો એટલે l બરાબર v ઓમેગા ઇન્ટુ 2n pi આવું તમને મળશે. આ કિંમત યાદ રાખજો. બરાબર? આ જે છે શું? v ઓમેગા અપોન 2n pi આ ખરેખર શું છે? આ ખરેખર છે ને તમને મળ્યું ને આ એની વેવલેન્થ છે. બરાબર? કેમ કે આપણને યાદ છે ને આપણે બે પાર્ટિકલ કેવા લીધા હતા? એક આ અને એક આ x અને આ x વત્તા l એટલે આ l થયું. તો આ એક વેવ થયું જોજીનભાઈ. બરાબર? એક્ઝેક્ટ આની મોશન છે એવી જ આની મોશન છે એટલે આ એક વેવ થયું એટલે એક વેવની લેન્થ એને શું કહેવાય? વેવલેન્થ. એટલે l બરાબર જે મળ્યું એ ખરેખર વેવલેન્થ છે. ચાલો, કોઈ ડાઉટ? બરાબર? એટલે શું કહે છે? The minimum separation between the particle vibrating in the same phase is obtained by putting n is equal to 1 in the above equation. એટલે એ તમને આવું મળે. બરાબર? v બરાબર લેમ્ડા અપોન t 1 અપોન t એટલે f એટલે v બરાબર લેમ્ડા f જ્યાં f બરાબર 1 અપોન t થઈ ગયું. બરાબર? હવે એક શું કહે છે? This represents an important relation between the three characteristic parameters. આ ત્રણ પેરામીટર વચ્ચેના રિલેશન બતાવે છે. ત્રણ પેરામીટર ક્યાં? This is wave velocity, frequency અને wavelength. Wave velocity એટલે v, frequency એટલે લેમ્ડા અને 1 upon t એટલે સોરી wavelength એટલે લેમ્ડા અને 1 upon t એટલે frequency f. બરાબર? The quality 2 pi by lambda is called the wave number. આની અંદર 2 pi by lambda જે છે ને એને wave number કહેવાય. કઈ રીતે wave number એટલે? સાંભળજો. આ પહેલું વેવ, આ બીજું વેવ, આ ત્રીજું વેવ, આ ચોથું વેવ. એટલે વેવ નંબર. તમે 2 પાઈ n માં n ની જે કિંમત મૂકતા હતા ને આપણે આમ જે તમને મળ્યું હતું 2n પાઈ આ ટર્મ હતી આમાં n બરાબર તમે જે મૂકો એ તમે ખરેખર વેવ નંબર મૂકો છો. n બરાબર 0 મૂકો તો અહીંથી ચાલુ થાય, 1 મૂકો તો અહીંથી ચાલુ થાય, 2 મૂકો તો અહીંથી ચાલુ થાય. એવી રીતે આ તમને શું બતાવે છે કે કેટલા વેવ પૂરા થઈ ગયા. તમે જે સમયની વાત કરો છો એ સમયે કેટલા વેવ પૂરા થઈ ગયા એટલે નંબર ઓફ કમ્પ્લીટ વેવ તમને બતાવે એટલે એને શું કહેવાય? વેવ નંબર કે. બરાબર? કે મને કેમ મળે? બરાબર? તો ઓમેગા બાય વી મળે. ચલો, કોઈ ડાઉટ? બરાબર? The segment where the disturbance is positive is called crest of the wave and the segment where the disturbance is negative is called trough. ટ્રોફ નો સ્પેલિંગ કદાચ ખોટો છે, એક્ઝેક્ટ મને ખબર નથી. એક જ મિનિટ ઉભા રહ્યો, હું ટેલી કરી લઉં.
TROUGH બરાબર છે ભાઈ. ક્રિસ્ટ અને ટ્રોફ કઈ વાંધો નથી. બરાબર. ઓકે. The separation between consecutive crest or consecutive trough is equal to the wavelength. હવે આ વેવના અલ્ટરનેટિંગ ફોર્મ છે. બરાબર. આ વસ્તુ આપણે આમ તો ઘણી બધી કરી ગયા, આમાં કોઈ વસ્તુ નવી જોવાની નથી. y બરાબર a ઇન્ટુ સાઇન ઓમેગા t માઇનસ x બાય v આવ્યું તો કે હા એક એમાં ઓમેગાને અંદર લીધો, અહીંયા શું કર્યું, ઓમેગાને અંદર લીધો એટલે મને શું મળ્યું, બરાબર a ઇન્ટુ સાઇન ઓમેગા ટી માઇનસ ઓમેગા બાય વી ઇન્ટુ એક્સ. બરાબર. આમાં ઓમેગા બાય વી બરાબર એને શું મૂક્યું, કે, એટલે ઓમેગા ટી માઇનસ કે એક્સ આવી ગયું. પછી પાછું ઓમેગા બરાબર 1/t મૂક્યું અને કે બરાબર 1/લેમ્બડા મૂક્યું. બરાબર. ખરેખર એને શું કર્યું, ઓમેગાની બદલે એને શું મૂક્યું, ઓમેગાની બદલે એને 2π/t મૂક્યું ને કે ની બદલે એને 2π/લેમ્બડા મૂક્યું. બરાબર. પણ આ બેમાંથી 2π કોમન કાઢી લીધું એટલે અહીંયા વધ્યું 1/t ને વધ્યું 1/લેમ્બડા. બરાબર. 1/t બરાબર પાછું f લખી નાખ્યું ને 2π અંદર લઈ લીધા એટલે 2π/t બરાબર f અને 2π/લેમ્બડા બરાબર એ વસ્તુ નુલ થઈ ગઈ. એટલે મને મળી ગયું સાઇન કે ઇન્ટુ બ્રેકેટ ft માઇનસ એક્સ. ચલો પડી ખબર? કોઈ ડાઉટ? બરાબર. શું કહે છે? Also it should be noted that we have made our particular choices t is equal to 0. આ ઉપરની બધી કથા કરી આપણે 5 6 7 બધી કથા ક્યારની છે, t બરાબર 0 ની. In writing the equation not only 1.7 but these all from which the wave equation is deducted. मतलब આ બધા સમીકરણ છે ઈ x બરાબર 0 એ મને મળેલા છે. The origin of time is chosen at any instant when the left end x is equal to 0 is crossing its mean position y is equal to 0 and going up. આ દરેક સમીકરણ એ સમયના છે જ્યારે કણ પોતાની ગતિ શરૂ કરતો હોય. For general choice of origin of time we will have to add a phase constant. મારે કોઈ પણ સમયે જોતા હોય, બરાબર, x બરાબર 0 ની કોઈ પણ અંતરે જોતા હોય તો મારે એક ફેઝ કોન્સ્ટન્ટ આની અંદર ઉમેરવો પડે. એટલે y is equal to a into sin omega t minus x by v એની યારે એક શું ઉમેરાય, ફેઝ કોન્સ્ટન્ટ phi. હવે આ ફેઝ કોન્સ્ટન્ટ કોને કહેવાય હું તમને સમજાવું. જો એક વેવ આવું છે, બરાબર, ને બીજું વેવ હું આવું દોરું છું, જોજો. બરાબર. તો આની વચ્ચેનો અહીંયા શું છે તો કે થીટા બરાબર 0, અહીં શું છે તો કે થીટા બરાબર π/2. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ આવ્યો ને એને શું કહેવાય, એને ફેઝ કોન્સ્ટન્ટ કહેવાય. બરાબર. આ કોઈ પણ બિંદુએ તમે જોઈ લ્યો, જો અહીંયા જો આ 0 તો આ મેક્સિમમ, આ 0 તો આ મેક્સિમમ, આ મેક્સિમમ તો આ 0. દરેક જગ્યાએ π/2 નો ફેઝ ડિફરન્સ તમને જોવા મળશે અને ફેઝ ડિફરન્સ અથવા ફેઝ કોન્સ્ટન્ટ કહેવાય. બરાબર. જો એ પાછો તમે 0 લઈ લ્યો તો મૂળ હતું એવું ને એવું આવી જાય. બરાબર છે. ચલો કોઈ ડાઉટ? સમજાણું? The constant phi will be π/2. હમણાં કીધું. If we chose t is equal to 0 at any instant when the left end reaches its maximum position y is equal to a, the equation will be then આવું. તો આ ઇક્વેશન આવું થાય, મતલબ કે ગુલાબી આ ઇક્વેશન કોનું છે તો કે આ ઇક્વેશન મેં બ્લુ કલર થી વેવ દોર્યું હતું, આ ઇક્વેશન છે ને એ મેં ગુલાબી કલર થી જે વેવ દોર્યું હતું ને એનું હોય. મતલબ આ વ્યવહારે આની યારે π/2 નો ફેઝ ડિફરન્સ ધરાવતું જે વેવ છે એનું ઇક્વેશન આવું હોય. કેવા
કવિ એવું માંગે છે. બરાબર. જો ફરીથી ફાઈ બરાબર 0 લ્યો તો આમાંથી આવું થઈ જાય. આવી ગયું પાછું. આને આ વસ્તુ હતી તો કે હા. બરાબર. ચલો કોઈ ડાઉટ નહીં. બરાબર. ઓકે. તો અહીં સુધી આપણે રાખીએ. આગળનો ટોપિક વેલોસિટી ઓફ અ વેવ અને સ્ટ્રિંગ એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.